फेमस कुट्टू साड़ी। भैया आपको बताओ साड़ी के बारे में, यहाँ का साड़ी के बारे में क्या होता है? ये कितना का है? कॉटन साड़ी 1500 1500 1500 है का डिस्काउंट है इसमें, डिस्काउंट करके दे कम रेंज में कहते कम रेंज 200 250 वो 300 रुपये और सिल्क साड़ी देखो ना कांचीपुरम सिल्क आता है ना, वो कितने का? स्टार्ट शुरू है अच्छा 10 से 10,000 तक है तो अंदर अच्छा ठीक है અમે લોકો આવ્યા છે વિષ્ણુ કાંચીપુરમ મંદિર જોવા માટે। બહુ મસ્ત મંદિર છે। અત્યારે તો કેમેરો એલાઉડ છે, એ પહેલાં જ માર્કેટ આવી ગયું એટલે તમને હું દર્શન નથી કરાવી શકતો, પરંતુ માર્કેટ વધારે બતાવી રહ્યો છું। ચલો આગળ જઈને હું તમને મંદિરનો ફોટો પાડીને બતાવું। ચલો ફોટો નહીં, હું તમને મંદિર જ બતાવું કેટલું મસ્ત છે। હવે અમે અંદર જશું તો ત્યાંથી પણ હું તમને ટ્રાય કરીશ। કેટલું સુંદર મંદિર છે, કેટલું સુંદર અને એકદમ પહોળાઈ છે, જગ્યા પણ વધારે છે, બહુ સરસ છે ને। અહીંના બધા ડ્રેસ કોડ કેવા છે જોવો છે। આજે આ મંદિરની જે રોનક છે ને એ લાઇટિંગની હિસાબે છે। આજે લાઇટિંગ છે ને જબરજસ્ત છે। અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે હું તમને બતાવી નહીં શકું, સોરી। જો અહીંયા આ પાલખી નીકળી છે, આ પાલખી નીકળી છે મંદિરમાંથી। આનો ટાઈમ છે ને 6 વાગ્યા પછીનો છે। તમે ગમે ત્યારે આવો ને આ પાલખીના ખરેખર દર્શન કરજો, તો આ મંદિરમાં અંદર જવાની જરૂર નહીં પડે। અહીંયા ભગવાન બહાર આ રીતે પાલખીમાં નીકળે છે। અરે છત્રી તો બહુ મસ્ત છે ખરેખર। એક મિનિટ દીપા જોજે। ચલો આ બાજુ જાય તો મંદિર જો કેટલું મસ્ત છે। કાંચીપુરમમાં આ એક બીજા મંદિર ઉપર આવી ગયા છે અમે। નામ તો યાદ નથી રહ્યું, પરંતુ ટ્રાય કરું છું કે ક્યાંય લખેલું હોય તો હું તમને કહી શકું। અચ્છા દીપા, દીપા આ મંદિરનું નામ શું છે? અચ્છા, જો આ દીપાને બધી ખ્યાલ હોય છે કે એ અમારી લોકલ ગાઈડ છે। હવે તો એને ધીમે ધીમે તમિલ તેલુગુ બધું આવી ગયું, કેમ? ઇલે। અચ્છા, હવે કેરળમાં જઈશ તો પછી મલયાલમ, બરોબર ને? જોઈએ સરસ લે। વ્યવસ્થા તમે જોજો, ફ્રી ચપ્પલ સ્ટેન્ડ છે। અમે ચપ્પલ પહેરીને આવતા જ નથી, અમે તો ચપ્પલ ગાડીમાં જ રાખી દે, બરાબર। આ જે મંદિર છે દીપા કેનું તે કીધેલું? રાઈટ। ભગવાન શંકરનો આદિ શંકરા મઠ। અચ્છા, શંકર ભગવાનનો આ મઠ છે। હા હા બીલી પીપળના ઝાડ પર બીલા કેટલા બધા। હા હા સરસ છે। આ પણ સરસ છે। આખો આ મંડપ કહેવાય ને આખો। સાઉથની ખાસિયત જ એ છે કે નહીં તો 100, 200, 1000 એવા પિલર્સ હોય જ છે। સૌથી વધારે કદાચ મીનાક્ષી ટેમ્પલમાં આ મીનાક્ષી મંદિરમાં છે। એ જો 0 પબ્લિક ફોટો તમે જોઈ શકો છો આ નજારો। હવે અમે લોકો આવ્યા છે શિવ કાંચી। આ શિવ મંદિર છે, તમે જુઓ। આ જે ગામ છે એ ગામનું નામ છે કાંચીપુરમ। કાંચીપુરમમાં શું વખણાય?
તો કે શિવ કાંચી વિષ્ણુ કાંચી એ મંદિર વખણાય બરાબર. અને ખાસ તો શું વખણાય? સાડી, કાંચીવરમ સાડી. આ તમે જુઓ, કુટ્ટુ સાડી. કુટ્ટુ સાડી, બોલો કુટ્ટુ સાડી બહુ ફેમસ હોય છે અહીંયા. હવે અમે લોકો જઈ રહ્યા છે મંદિરની અંદર, કે મંદિર 8:30 વાગે ક્લોઝ થઈ જશે. થોડું સ્પીડમાં જવું પડશે. ચલો પાછું માર્કેટ આવી ગયું, પણ નાનું માર્કેટ છે અહીંયા તો. આ ફી લખેલી છે. ડિજિટલ કેમેરા, વિડીયો કેમેરા, ટેબ્લેટ, બધી વસ્તુની. તમે જે સામે જોઈ રહ્યા છો એ મંદિર છે. દીપા, ઓ દીપા, શું કેવું છે તારા મંદિર વિશે? જોરદાર. શું નામ છે આનું? શિવા ટેમ્પલ. અચ્છા, શિવ કાંચી. શિવ કાંચી કહેવાનું. કારણ કે આ શિવ કાંચી છે. ચલો ટ્રાય કરું છું, જ્યાં સુધી કેમેરો ચાલશે ત્યાં સુધી ચલાવશું, પછી બંધ. અમે તો ટ્રાય કરીએ છીએ ભાઈ કે અમારા દર્શક મિત્રો બધા જોવે ને સાઉથની ટૂરનો આનંદ લે. પરંતુ અહીંના જે બધા મંદિરો છે એ મંદિરોમાં પૈસા પણ આપવાના હોય છે. અને પિલર તો તમે જો કેટલા બધા છે. જો ઓ હોય કેટલી સરસ છે. આ તમે એક એક વસ્તુ જુઓ ને. એની કોતરની જો હતા. આ જો હવે અમે જઈ રહ્યા છે મંદિરની અંદર. દીપાભાઈમાં કંઈ લખ્યું છે કેમેરાનું? જોઈ લેજો. સેલફોન નોટ એલાઉડ. કટ. સાડીઓ સાથે મંદિર સાથે આજનો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. કાલે ફરીથી મળીશું નવી જગ્યા અને નવા દર્શન સાથે. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.